જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવારમાં ઉઠી ગયો ને રાતે છે ને 5 વાગે અમારા હતા ત્યાંથી આવ્યો હતો, એટલે અત્યારે ઘડિયાળમાં જોઈ લે ઉઠવામાં 10 થઈ ગયા હતા ને અત્યારે 10:30 થયા. નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયો. મમ્મી જય માતાજી. શું કામ હાલે? કોથરી. અને મારા પપ્પા અહીં બેઠા અત્યારે હવે નીકળવાનું છે મારે ને શિવમ બાપુને જુનાગઢ, કેમ કે માતાજીના મંદિરે મંત્રજી હતું ને એ રિપેર કરાવવા જવાનું છે. કેમ કે ઝાઝા સમયથી બંધ છે, એક ફેરી રિપેર કરાવી લીધું પણ એની અંદરની આઈસી ઉડી ગઈ ને એટલા માટે, કેમ કે એ દુકાન સિવાય પાછું ક્યાંય થતું નથી, કેમ કે એમાં મ્યુઝિક અંદરથી ફિટ કરવામાં આવે તો એ ત્યાં ફિટ કરે. જુનાગઢમાં એક બે ભાઈને પૂછ્યું હતું, બનાવ્યું હતું ને ત્યારે જ પૂછ્યું હતું, કેમ કે બાટવામાં ક્યાંય કોઈ કામ નથી કરતા. એટલે હવે ત્યાં જવાનું છે જુનાગઢ. તો આગળ નીકળી ગયા ઘેરેથી. મારા કાકા ત્યાં જાઉં, સાહિલભાઈ ને અત્યારે બધા વર્ગી ગયા હાવણીઓ લઈને. સડા ગેંગ આજ વર્ગી ગઈ, કામ કરવા વર્ગી ગઈ. તો છે ને અટામી ધુંજારા ઉખેર્યા લગભગ, અને આજ કામ કરવાનું છે સાહિલભાઈ. હમણાં તો કામ કરવાનું છે આજ. જો ત્રણેય સડા ગેંગ આવી ગયો. હવે એટલું સંપલ પહેરીને જ આવવું નથી ને ભગવાન. તો જો અટામી ત્રણેય ભાંડલા કામ કરવા વર્ગી ગયા વળી. હા તો અટાણે જો ધ્રાબો કરવાનું છે ને ત્યાં ગાય ઉખેડા વર્ગી ગયા. કેમ કે આમાં તમે ક્યાંક ક્યાંક જોતા છે ને ક્યાં જો, કેમ કે અમારે બધાને છે ને હજી આવા જ મકાન છે બધા ભાંડેડા ને કે નહીં. અમને કીવાનો હરખ છે, પાકા મકાન નો બહુ બધાને હરખ છે કે જલ્દી આપણે થઈ જાય ને પછી હમણાં કઈક મજા આવી જાય. હે સરકાર વેલો પલોટ આપે તો મકાન તો થાય. જમીન આવ્યો જમી લીધો અટાણી. અને હવે આને છે ને કબાટ ઉતારવાનો છે, પણ મારે તો થાય મોડું એટલે તમારી રીતે ઉતાર લેજો. રેડી? હાલો તો ભાઈ જલ્દી કરો. હાલો એ કબાટ ઉતારવાનું હોય તો જલ્દી કરો. રમેશભાઈ જલ્દી કરો. ત્યાં તો બધા ચા પીવા વર્ગી ગયા. સંજયભાઈ હારું ને? તો હવે આને કબાટ ઉતારવાનું છે ને તે ઉતારી દઈએ, કેમ કે થાય બહુ મોડું. પણ હવે માન તો રાખવું પડશે, કેમ કે હું કોઈ ના નથી પાડી શકતો. તમને કીધું ખોરી કબાટ જો આ મૂકી દીધો અને બધા છે ને ગરમી થઈ ગયા. રેડી ને? હવે હાલો હવે હું નીકળું. જવાનું હતું જુનાગઢ અને અત્યારે બાટવા રોકાઈ ગયા. અહીંયા સુરજ ઇલેક્ટ્રોનિક છે ને ત્યાં ઉભી ગયા. હવે રિપેર થઈ જાય ને તો જુનાગઢ ધક્કો ન ખાવો, કેમ કે તડીકો એક તો બહુ હોય પછી, અને તડીકો માથે લઈને જવા નહીં તે બાપુ જો બે ગયા. અને આ ભાઈ ત્યાં રિપેર કરાવી. હવે જો થઈ જાય તો કઈ વાંધો નથી. અને આ છે મારા સબસ્ક્રાઈબર. હું ભાઈ હારો ને? ત્યાં દુકાન હતા ઉભા થયા પછી ઓળખાણ નીકળી ગઈ હતી. બેઠા હોય ઘડી કરાવે, રિપેર થઈ જાય તો નથી આગળ જવાનું. સુરત ઇલેક્ટ્રોનિક બસ હતા તો એક ફેરી સંભળાવી દેવતા ચાલુ કરીને. તો બસ જો અત્યારે અહીંથી કમ્પ્લીટ રીતે ચાલુ થઈ ગયું. તો હવે થોડીક બાટવામાં ખરીદી કરવાની છે, તો ઘર હાટું ખરીદી કરી લઉં ને હવે જુનાગઢ જવાનું કેન્સલ રાખ્યું. તો અહીંથી નીકળશે ડાયરેક્ટ હવે ફુલરામાં થોડીક ખરીદી કરી લઈએ. બાપુ કામ કેતા હતા અત્યારે નીકળી ગયા પાછા ફુલરામે ને ખરીદી અમે નથી થઈ ને એટલી કરી નાખી, કેમ કે મંદિરનો થોડોક સામાન લેવાનો હતો તો એ લીધો. અને અત્યારે હવે બાપુ ને બે નીકળી ગયા ને અત્યારે ઘડિયાળમાં છે ને 2:30 થઈ ગયા. અને સામાન લઈ લેવાની તો આ સાઈડમાં ટીંગોળાય બાપુ ની પાછળ છે. બાપુ હવે આ કોથરા દીવા થઈ ગયા કે નહીં? બાપુ થડીકો લાગે કોઈ. જુનાગઢ ગયા હોત ને તો ખરેખર મિત્રો હાવ લેવાઈ જાત, પણ નો થયું માતાજીની દયાથી. મારે ઘેરથી તો જુનાગઢ જવાનું જ વિચારીને નીકળ્યા હતા, પણ પછી પાછા અધવસારે પૂગ્યા ને મને એમ થયું કે બાટવે એક કારીગર છે એને બતાવી લઈએ, થઈ જાય તો જવું નહીં ખોટું પેટ્રોલ ભરવાને એટલો તડકો ખાવાને. તો થઈ ગયું. તો હવે જઈએ ડાયરેક્ટ હવે મંદિરે જઈએ કે ઘેર. તો બસ અત્યારે બાટવાથી આવી ગયા હતા ઘેરે આવે પછી જમી લીધું હતું. જમીને ઘડીક વાર આરામ કર્યો હતો, કેમ કે કાલનો ઉજાગરો હતો ને આજે પ્રોગ્રામમાં મારા હતા ત્યાં ગયો હતો. ને અત્યારે છે ને અહીંયા જો અમારા કાકાને અહીંયા ધ્રાબો કરવાનો છે ને, ઘરમાં પંખો ચાલુ છે અને આ બધા ગાયરને ઉખેડ નાખી. સાહિલભાઈ આ તમે ત્રણે ભાંડલા બહુ કામ કર્યું નહીં? ઘરનું ખેતી તો ઘરનું ખેતી કરે, બાકી સાહિલભાઈ ને કરે નહીં, પણ ઘરનું હોય એટલે કરવું જ પડે ને ગમે એને. તો આ બધા છે ને આગળ પ્લાસ્ટર ધ્રાબો કરવાનો છે. તો આગળ બધું જો અત્યારે કાંકરી આવી ગઈ. જો કાંકરી હેઠાણી વાહ પડી ધૂમધારાન કરવાના તો બધા લબાસો કાઢ્યો. અને રીનાબેન ને જો વાં બેઠી બે બેનો, કેમ કે આજે એ બે બહેનોને લાહોટામાં લઈ લીધો કામમાં, બાકી તો કરતી નથી. પણ
આજ કરવું પડ્યું કેમ ઘરનું હતું નથી નહીં આરતી બેન એ રીનાબેન અહીંની હાલત તો ટીચર ને લુગણા રેતી રિક્ષા સંજયભાઈ જો ભરી આવ્યા મારા લાખ કાકા ને બધા ગયા હતા જો હવે રવિવાર મારે અહીંથી ધીમે ધીમે એને જવા દો એની રીતે હાલો દવા દો સંજયભાઈ રિવેશ હો રિક્ષા રિવેશ લાગે તો બંધમાં વાહ હું ડ્રાઇવિંગ વાહ હું ડ્રાઇવિંગ બસ હવે લબાસ આવ કરવી જાય તો બસ હવે છે ને જો મિલર આવી ગયું અને રેતી કાકરીને જો બધા ઢેગલા થઈ ગયા સિમેન્ટ આવી ગઈ કેમ કે આ હારવા હું કહીને જ ગયો આ હારવા છે ને સંજયભાઈ ને રમેશભાઈ બધા ગયા હતા મારા ઓપા ને રાધેભાઈ બધા આવી ગયા ને આને બે ને બાંધવા સિવાય કઈ ધંધો જ નથી તો હવે આગળ છે ને ચાલુ કરી નાખ્યા કેમ કે આવું આનો ડોખો તો હાલે જાય છે સંજયભાઈ સારું ને બાકી સડાભાઈ પુણી ના થઈ ગયા ત્રણે કે નહીં અમારા સદાભાઈ છે આ જો એનો સદાભાઈ નો ધ્રાબો કરવાનો છે ને અમારા સદાભાઈ નો આજે બહુ કાફી સદાભાઈ નો બેટિંગ કિયા હે કાફી બેટિંગ अच्छी की है आज तो हालो जल्दी હવે ધ્રાબો કરી નાખીએ અત્યારે મસ્ત મજાનો ઠંડા પાણી નાઈ નાખ્યો કેમ કે ધ્રાબો કરી લીધો તો કામ પૂરું થઈ ગયું હતું ને હાબળ બોથે ભરાઈ રહ્યા હતા કે નહીં સાહિલભાઈ અમાર સડાભાઈ આ સવારના સતત કામ કરી રહ્યા છે પણ ફ્રી થયા ને અમે આજે સડા ગેંગ નો વારો સડી ગયો તો જો ત્રણેય ભાંડલા છે ને આજે સડા પીરાય એક જો અહીંયાથી બેસી ગઈ કેમ કે ઈ આજ બધા ભર્યા ને એને નેટ ગમતું કેમ કે આવું કામ તો છે ને હજી આજ એક દિવસ કર્યું હું તો કાયમી કરતો હોય હા વાહ જો આ બહુ ભણી લઈને પછી આવા સાગવડી ના થઈ જાય શું કેવું સંજયભાઈ તમારું આપણા જેવા દિવસો કાઢ્યા હોય તો આ કામ થાય એમ તો સડો ભરાઈ રે ભાઈ સડો ભરાઈ રે કામ સડો ફાટી રે સડો પહેરવા દેવાય નો રે હજી તેને જિંદગી કાઢવાનું બાકી છે હજી તો ઉગીને હમા થાય ભણી જો ને કે આમાં જો અઢી આઈટનું છે ને કઈ નહીં રહી શું કેવું સંજયભાઈ કેમ કે ખોરાક હોય ને તો ટકીએ બાકી ન ટકીએ ગામડામાં બાકી ના તો હવે ત્રણે પાંડલા છે ને સિટીના હેવાયા થઈ ગયા ને બાકી તો જો આ રીતે કંઈક ધ્રાબો કરી નાખ્યો હજી આમાં રોગો સડાવવાનો છે ને જરીક આની કોઈ લીસું કરવાનું છે ને એટલે સંજયભાઈની વાટ જોઈ અને મારે છે ને ઝાઝા દિવસ તો દર્જીને કપડાં નાખી હતી લેવા જવાના છે તો હાલો એ કામ કરી નાખું બાકી તો કન્ટિન્યુ મારી કાકી છે ને જો જમવાનું બનાવવા માંડ્યા રીનાબેન જો વાં ઉભી ગયા ઉગમણું માથું રાખીને અને આ સિરિયલ મારે કંઈ કેવું જ નથી કેમ કે આમાં છે ને આ બધા આખી ફેમિલી પાગલ થઈ જાય સિરિયલ વાહે આ સિરિયલ કોઈ જોતા નહીં તમે બાયું કોઈ જોતી હોય તો જોતા નહીં હું તો એમાં જ કેમ કેમ કે અમારે તો બધી આ છે ને સિરિયલ ની વાહે ગાંડા જ હોય 12 વાગ્યા સુધી સિરિયલ જોઈ તો બસ દર્જીનથી કપડાં લેતા ઘેર આવી ગયો જો અત્યારે છે ને કુતરાના ખવડાવવાનું કામકાજ ચાલે છે મારા ગોવિંદ કાકા ખવડાવે અને અમારે બધાને જમવાનું બાકી છે તો જો કપડાને ઠેલીઓ હતી વાં પડી ગયું અને મારી મમ્મી જમવાનું બનાવી નાખ્યું જમવાનું કામ છે ખબર છે રસ છે રસ કેરીનો તો હાલો તમારે કોઈને ખાવો હોય તો કેમ કે અટાણ એમ ખાઈ લઉં આ વિડીયો તો કંઈ આવે તમે કંઈ જોવ તો હવે ત્યાં તો ખવાઈ ગયું છે તો બાકી કંઈ નહીં હવે જમી લઈએ જમીને પછી નીકળીએ મંદિરે 66 કેવી ને 66 કેવી આવીને છે ને કુતરાને જો રોટલા નાખી દીધા બે અહીં છે અને એક કૂતરો અહીં છે અને ગાડી આજે છે ને મારી નથી આજે છે ને ગાડી છે ને સાગરભાઈની છે તો હાલો આગળ આજે બધા 2-3 જણા નવા મિત્રો આવ્યા હતા એની તમને મુલાકાત કરાવું કોણ છે એ કેમ કે આમ તો ગ્રુપના જ છે મારા પણ આજે કામ કરવા આવ્યા કેમ કે હવે નજીક જેઠ મહિનાનો સોમવાર આવે ને એટલે બધા કે હાલો હવે સેવા કરવા આવીએ કેમ કે દિવસના તો બધા કામ કરવા જતા હોય પણ અટાણું ફ્રી છે એટલે બધા આવ્યા તો કોણ છે એ હાલો તમને જણાવું માતાજીના દર્શન કરાવું બધા મિત્રો આવી ગયા કામ કરી દીધું ચાલુ અને છે ને શિવમ બાપુ છે હાર્દિકભાઈ છે અને અત્યારે છે ને તો બાકી તો અત્યારે કામ ચાલુ કરી દીધું આજે પાઇટું છે ને વાહ ફિટ કરવાનું છે તે કરી દઈએ ને પછી આખાને જણાવું કોણ કામ કરવા આવ્યું જઈએ બધા મિત્રો કામ ચાલુ કરી દીધું કામ પૂરું કરી નાખ્યું અને અત્યારે આવી ગયા માતાજીના મંદિરમાં અને માતાજીના તમે દર્શન કરી લઉં શાંતિપૂર્વક અને અત્યારે વાગી ગયા છે 11:30 અને હવે બધાને ઘેરે નીકળવું અને જોઈ લઉં આપણે મંત્ર કમ્પ્લીટ રીતે ફિટિંગ કરી દીધું શિવમ બાપુએ દિવસના કેમ કે મારે કામ હતું એટલે પછી મારા કાકા ત્યાં ધ્રાબો કરતા હતા એટલે હું નહોતો આવ્યો શિવમ બાપુ મારી ગાડી લઈને મોકલા તો ફિટ કરી દીધું કમ્પ્લીટ રીતે અને અત્યારે કોણ છે એ તમને જણાવી દઉં કેમ કે બે સાગર ને રણજીત બે ભાઈ હતા ને એ વહી ગયા અને હજી તમને જણાવી દઉં હજી એક મારો ભાઈ ભેગો છે બીજો તો કોઈ નથી હાર્દિકભાઈ છે
તો હાલો એ બધા હવે વાં ગેટવે બેઠા. તો આજે ગાડીઓ લઈને નતા આવ્યા કેમ કે આજે મિત્રો બધા વધુ હતા. તો રિક્ષા લેતા આવ્યા તો પરેશભાઈ ને આમાં છે બધે ચોખા ને ચોખા કાં લોટ છે અને ગોળ ને એ બધે બાસકાની હું બધું લેવાનું હતું તે લઈ લીધું. અજયભાઈ ને મારા હાર્દિકભાઈ આજે આવી ગયા હતા નવીન તો, અને શિવમ બાપુ એમાં બેઠા, નીરવભાઈ અહીં બેઠા બધા. અત્યારે છે ને ગરમી બહુ થાય, કાઢીને કીધું કેમ કે સ્વેટર કાઢીને જ કામ કરીએ, નકર તો ગરમી અત્યારે સહન નથી થતી કોઈ કીધે. તો બાકી તો હવે બધાને ઘેરે નીકળવું. તો બાકી તો હવે છે ને આજનો વ્લોગ અહીં સુધી રાખી દઈએ. તો બાકી તો અને આ બધું છે ને એ ગૌશાળાએ ગાયો માટે મૂકી દઈએ કેમ કે અહીં પછી લોટ પડ્યો હોય ને તો ક્યાંય યુઝ નથી લેતા. કીડિયાનું પૂરવામાં કેમ કે એક તો અહીંયા મંદિર આવીએ ને તો બીજા કામ હોય એટલે પછી આ ગાયું ખાય કે ગમે ખાય, પછી એક જ હોય ને. અત્યારે જ્યાં આવે ત્યાં નાખવા દે ને તો પુગાડ નથી થતો કેમ કે દિવસના બધે કામ કરતા હોય, સાંજે આવીએ તો એ કામ કરવા વળી ગયા, બીજા કામ નથી થતા. એટલા માટે આ છે ને ગાયોને દઈ દઈએ. તો બાકી તો હવે કંઈ નહીં, આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને બાય બાય.